દૈનિક લગ્ન કરવાથી આજે માણસોની સંખ્યા નિયમિત ઓછી હોય છે અને સમૂહ લગ્નમાં વધારે હોય છે, એટલે એની અવ્યવસ્થાઓ બધી ઊભી થાય છે. દૈનિક લગ્ન સારો કે દૈનિક લગ્ન જ કરવા જોઈએ. લગ્ન કરવાથી સમાજને ફાયદો છે. સમાજના જે ખર્ચાઓ છે, વ્યક્તિગત ખર્ચાઓ એ ઓછા થઈ જાય છે. દૈનિક લગ્ન કરવાથી જે નવ દંપતીઓને રાહ જોવી પડતી હતી એ રાહ નહીં જોવી પડે. ઘણી વખત એવું થતું કે રાહ જોવાથી ઘણા વિઘ્નો આવે. દૈનિક લગ્ન યોજના મુહૂર્ત તમારું, તમે જ્યારે પણ કહેશો કે મારા મેં મુહૂર્ત જોડાયું છે, લગ્ન કરવો છો, તો તમારે આવી જવાનું. વ્યવસ્થા તમામ પાટણવાળા ગજ્જર સુધા સમાજ મહેસાણા વ્યવસ્થાપક કમિટી કરી આપશે. દૈનિક લગ્નમાં દરેક લાભ લેવો જોઈએ ને? આ લેવો જ જોઈએ. સરસ, એક નંબર સરસ તમારે. આ એક દિવસના જે હોય છે અથવા એક જ વ્યક્તિ માટે કે બે ત્રણ વ્યક્તિઓ માટે પણ જે સમૂહ લગ્ન જેવું આપણે ઓળખીએ એની અંદર પણ સમાજ બહુ મોટું યોગદાન આપે છે. બધા જ દાતાઓ પણ પોતપોતાની રીતે એમને સગવડો આપે છે અને એના કારણે થઈને એમને પણ એમનું જીવન શરૂઆત કરવા માટે થઈને ઘણી સગવડ પહેલેથી જ મળી જાય છે. દૈનિક સમૂહ લગ્ન ખૂબ સરસ રીતે થઈ રહ્યા છે. સમૂહ લગ્ન જયારે થતા હતા ત્યારે આમંત્રિત મહેમાનો અને ભીડભાડ ખૂબ રહેતી હતી, પણ આ દૈનિક સમૂહ લગ્ન જયારે શરૂ થયા છે ત્યારે તમારા મુહૂર્તની અંદર તમે દીકરીના કે દીકરાના લગ્ન શાંતિપૂર્વક કરી શકો છો. ભીડભાડ ઓછી છે, સારી એવી સુવિધા મળે છે. એ સમૂહ લગ્ન કરતા મને દૈનિક સમૂહ લગ્નની જે વ્યવસ્થા છે એ ખૂબ સુંદર જણાય છે. તમારી દ્રષ્ટિએ દૈનિક સમૂહ લગ્ન આશીર્વાદ રૂપ છે જાણી શકાય? ખૂબ સરસ, ખૂબ સરસ. આશીર્વાદ રૂપ છોકરીઓનો જે પરિવાર છે એમના માટે પણ અને છોકરાઓના પરિવાર માટે પણ આ દૈનિક સમૂહ લગ્નની જે આયોજન છે એ ખૂબ સુંદર આશીર્વાદ સ્વરૂપ છે. ધન્યવાદ.